શું ફ્રેન્ડ્સ, તમે ક્યારે વિચાર્યું છે, તમને જાણીને નવાઈ લાગશે કે ફક્ત એક કાચા બટાકાની મદદથી આપણે 200 જેટલી ચિપ્સ તૈયાર કરી શકીએ છીએ? નથી તમારે બાફવાનું કે નથી કોઈ પણ પકાવવાની જરૂરિયાત અહીંયા, નથી ફટકડી, નથી તડકામાં તમારે સૂકવવાનું, અને 1 વર્ષ સુધી તમે આને સ્ટોર પણ કરી શકો છો. ખરેખર ખૂબ જ ટેસ્ટી લાગે છે. જો ઉપવાસ કર્યો હશે તો પણ ફ્રેન્ડ્સ તમે આ ટેસ્ટી રેસીપી માણી શકશો. બટ હા, તમારે ફક્ત 3 ટિપ્સ આની અંદર ધ્યાનમાં રાખવાની છે. નાની બાબત છે, બટ ચોક્કસ ત્યાં ધ્યાનમાં રાખજો તો પહેલી વારમાં એકદમ પરફેક્ટ જ બનશે. તો ચાલો ફટાફટ બનાવવાની શરૂઆત કરી દે. તો ફ્રેન્ડ્સ, અત્યારે હું મોટા ફક્ત 1 નંગ કાચા બટાકાનો અત્યારે ઉપયોગ કરી રહી છું. કાચા બટાકાની જ્યારે પણ ફ્રેન્ડ્સ તમે છાલને દૂર કરો છો ત્યારે તમે જોઈ શકો છો કે તમારે આ રીતે કરવાની, મતલબ કે રહી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. જો થોડીક સામાન્ય રહી જશે તો એનાથી કંઈ જ ફરક નહીં પડે, બટ વધારે ન રહેવી જોઈએ. તો આ રીતે આપણે પાતળી છાલ દૂર કરી દઈશું. જો બહુ જ સરસ રીતે મેં છાલને દૂર કરી દીધી છે. જો આ રીતે સામાન્ય રહી જશે તો એનાથી કંઈ જ ફરક નહીં પડે. આની અંદર તમારે ખાસ બાબત એ ધ્યાનમાં રાખવાની છે કે જે ઉપરનો સ્ટાર્ચ છે એ તમારે કઈ રીતે દૂર કરવાનો છે. આ ખાસ ધ્યાનથી જોઈ લેજો. આ પહેલી ટિપ્સ છે. તો સૌથી પહેલાં શું કરવાનું, કોઈ પણ એક મોટું આપણે વાસણ લઈ લઈશું, તેની અંદર બટાકાને મૂકી સારા પ્રમાણમાં પાણી એડ કરીશું અને સારી રીતે મસળીને આપણે આને વોશ કરી લેવાનું કે જેથી ઉપરનો જે થોડો ઘણો સ્ટાર્ચ હોય એ દૂર થઈ જાય. આ રીતે જે આ ગંદુ પાણી છે એને આપણે દૂર કરી દઈશું. ત્યારબાદ આપણે એ જ વાસણની અંદર ફરીથી સારા પ્રમાણમાં પાણી એડ કરીશું, 2 થી 3 ગ્લાસ જેટલું. હવે આપણે લઈ લઈશું વેફર પાડવાની છીણી. અને હા ફ્રેન્ડ્સ, નીચે જે ટેગ પ્રોડક્ટનો ઓપ્શન આવે છે એની અંદર ઘણી બધી છીણી મેં એવી એડ કરી છે જે ખરેખર આના કરતાં પણ બહુ જ સારી છે. અને બીજી પણ એવી ઘણી વસ્તુ મેં એડ કરી છે જે તમને રોજિંદા જીવનમાં ખૂબ જ ઉપયોગમાં આવે તેવી છે, અને સાથે સાથે લાંબા ટાઈમ સુધી તે બગડશે પણ નહીં. અને હા, બટાકાને તમારે કઈ રીતે છીણવાનું છે, તો હંમેશા આ ચિપ્સ માટે બટાકાને તમારે ઊભું નહીં પણ આ રીતે આડું રાખવાનું કે જેથી સરસ મજાની લાંબી લાંબી ચિપ્સ તૈયાર થશે. જો બટાકામાંથી મેં આટલો ભાગ રહેવા દીધો છે કેમ કે જો આટલો ભાગ હોય તો વાગી પણ શકે છે છીણી, અને મારે આજે બટાકાનું શાક પણ તૈયાર કરવાનું છે, તો એટલા માટે હું આટલો એડ નથી કરતી આની અંદર. તમે જોઈ શકો છો કે કેટલી બધી ચિપ્સો આનાથી તૈયાર થઈ. અને હા, આના કરતાં પણ ઢગલા બંધ ચિપ્સો આપણે તૈયાર કરીશું. કઈ રીતે, ચાલો જોઈ લઈએ. અને હા, જે સ્ટાર્ચ છે એને તમારે સંપૂર્ણપણે દૂર કરવાનો છે. કઈ રીતે, તો જુઓ, આ રીતે તમારે પાણીની અંદર સૌથી પહેલાં એકવાર વોશ કરી લેવાનું. તમે જોઈ શકો છો કે કેટલો બધો સ્ટાર્ચ આની અંદરથી નીકળી રહ્યો છે. હવે ફટાફટ આપણે આને દૂર કરી દઈશું. બધું જ પાણી દૂર કર્યા બાદ આપણે ફરીથી આની અંદર પાણી એડ કરીશું અને ફરીથી આને સારી રીતે વોશ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, ટોટલ તમારે આ રીતે કરી અને 3 વાર પાણીની મદદથી આને સાફ કરી લેવાનું છે. આમ કરવાથી સારા પ્રમાણમાં સ્ટાર્ચ નીકળી જશે. આના કરતાં તમારે વધારે વાર વોશ કરવાની બિલકુલ પણ જરૂરિયાત નથી. અને હા ફ્રેન્ડ્સ, બીજી ટિપ્સ તમારે એ ધ્યાનમાં રાખવાની. જુઓ, અત્યારે મેં કેટલી સરસ મજાની એકદમ પાતળી ચિપ્સ તૈયાર કરી છે. જો કદાચ તમારા જોડે એવું મશીન હોય કે થોડીક જાડી ચિપ્સ તૈયાર થતી હોય તો તમારે કઈ બાબત આની અંદર ધ્યાનમાં રાખવાની છે એ હું તમને આગળ કહીશ. તો ફ્રેન્ડ્સ, ટોટલ હું આને 3 વાર વોશ કરી લઉં. આ ત્રીજી વાર હું આને વોશ કરી રહી છું. 3 વાર પાણીની મદદથી સારી રીતે સાફ કર્યા બાદ તમારે શું કરવાનું, કોઈ પણ એક નોનસ્ટિક પેન અથવા તો તમે કોઈ પણ કઢાઈ કે તપેલીનો અત્યારે ઉપયોગ કરી શકો છો. તેની અંદર તમારે સારા પ્રમાણમાં પાણી એડ કરવાનું. 3 થી 4 ગ્લાસ ભરીને પાણીને મેં ગરમ કરવા મૂક્યું છે. જે ગેસની ફ્લેમ છે મેં અત્યારે ધીમી રાખી છે. ત્યાં સુધી આપણે આગળની પ્રોસેસ કરી લઈએ. તો શું કરવાનું, આ રીતે જે ચિપ્સ છે એ સારા પ્રમાણમાં આપણે એકઠી કરીશું એક સરખી રીતે. તમે જોઈ શકો છો વિડીયોની અંદર આ રીતે 7 થી 8 જેટલી અથવા તો 5-6 જેટલી, તમને જેટલી પણ ફાવે એટલી તમે ચિપ્સ આ રીતે ભેગી કરી શકો છો. હવે આપણે કોઈ પણ એક થાળીને આ રીતે ઊંધી મૂકી દઈશું અને ત્યારબાદ સરસ મજાની ચિપ્સ આપણે કટ કરી લઈશું. જો ફ્રેન્ડ્સ, એકદમ ઇઝીલી જે આ ચિપ્સ છે એ કટ થઈ જતી હોય છે. જો હું તમને અલગ કરીને બતાવું, જો કેટલી સરસ મજાની એકદમ પાતળી બનીને તૈયાર થઈ છે. જો જાડી હશે તો પણ કંઈ ફરક નહીં પડે. આ રીતે આપણે થોડી થોડી ચિપ્સ કરતા જઈશું કટ, અને કોઈ પણ એક વાસણની અંદર પાણી લઈ અને તેની અંદર આપણે રાખતા જઈશું કે જેથી આ જે બટાકું છે કાળું ન પડે. બધી જ ચિપ્સ મેં કટ કરી દીધી છે. હવે કોઈ પણ એક બાઉલ લઈ લેવાનું છે અને કોઈ પણ કાણાવાળું વાસણ લઈ લેવાનું અને જે ચિપ્સ છે આપણે આના ઉપર મૂકી દઈશું કે જેથી વધારાનું પાણી દૂર થઈ જાય. જો થોડું ઘણું પાણી રહી જશે તો એનાથી
મદદથી કંઈ જ ફરક નથી પડવાનો. બસ આ રીતે મેં ખાલી મૂકી છે અને તરત જ આપણે એ જ બાઉલની અંદર મૂકી દઈશું. જો આના અંદરથી ફક્ત આટલું જ પાણી નીકળ્યું છે અને આપણે દૂર કરી દઈશું અને ત્યારબાદ જે ચિપ્સ છે એ બધી જ આની અંદર ઉમેરી દઈશું. તમને એમ થતું હશે કે આ તો બહુ જ લાંબી પ્રોસેસ છે, બટ બિલકુલ પણ એવું નથી. બસ કાચા બટાકાને જે છાલ છે એને તમારે દૂર કરી દેવાની છે, વેફર પાડી દેવાના અને બસ જે સ્ટાર્ચ છે એને દૂર કરવા માટે 2 થી 3 વાર પાણીની મદદથી તમારે ખાલી વોશ કરવાનું છે. તમે 2 વાર કરશો તો પણ ચાલશે પાણીની મદદથી વોશ. પાણી સારી રીતે ઉકળે ત્યારે 1 ચમચી જેટલું મીઠું અથવા તો સ્વાદ અનુસાર મીઠું તમે એડ કરી શકો છો. અને હા, મીઠું વધારે ન પડી જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું. તમે પાછળથી પણ મીઠું એડ કરી શકો છો ફ્રાય કરીને. અને 1 ચમચી જેટલો લીંબુનો રસ મેં એડ કર્યો છે. આ ટોટલી ઓપ્શનલ છે, લીંબુના રસ વગર પણ તૈયાર થઈ શકે છે, બટ આનાથી જે ચિપ્સ છે એ સરસ મજાની વ્હાઈટ તૈયાર થશે. હવે ઉકળતું પાણી તરત જ આપણે બટાકાની ચિપ્સ તૈયાર કરી છે એની અંદર ઉમેરી એકવાર આપણે આ રીતે મિક્સ કરી લઈશું અને તરત જ આપણે ઢાંકણને ઢાંકી દઈશું. આ જે ચિપ્સ છે એકદમ પાતળી આપણે તૈયાર કરી છે, એટલા માટે 20 થી 25 મિનિટ માટે હું આને આ જ રીતે પાણીમાં રહેવા દઉં છું. જો 20 થી 25 મિનિટ પછી આ સરસ મજાની સોફ્ટ થોડીક થઈ જતી હોય છે, એકદમ સોફ્ટ કરવાની જરૂરિયાત નથી. અને હા, જો ફ્રેન્ડ્સ તમે કદાચ જાડી ચિપ્સ તૈયાર કરી હોય તો તમારે થોડીવાર માટે પાણીની અંદર રહેવા દેવાની કે જેથી થોડીક આ કૂક થઈ જાય. અડધો કલાક, પોણો કલાક અથવા તો 1 કલાક માટે પણ રહેવા દઈ શકો છો તમે ગરમ પાણીની અંદર. પાણી બહુ જ હજુ ગરમ છે કેમ કે 20 થી 25 મિનિટ જેટલો જ ટાઈમ થયો છે. તરત જ આપણે કાણાવાળા વાસણની અંદર મૂકી દઈશું અને જે પાણી છે એ થોડુંક દૂર કરી દઈશું. આ રીતે ઉપર નીચે કરશો તો ઝડપથી પાણી દૂર થઈ જશે. અને હા, જે આપણે ફ્રેન્ડ્સ બટાકાની વેફર તૈયાર કરતા હોઈએ છીએ એના કરતાં તો જે આ રેસીપી છે ખરેખર ખૂબ જ સરસ લાગતી હોય છે. અને હા, જો તમે વ્રત માટે તૈયાર કરવાના હોય તો તમારે ફરાળી મીઠાનો ઉપયોગ કરવાનો અહીંયા. હવે ફ્રેન્ડ્સ, જો તમારે આ પ્રોસેસ ન કરવી હોય તો પણ ચાલશે, બટ ફટાફટ પાણી દૂર થઈ જાય એના માટે કોઈ પણ એક કપડું લઈ લઈશું અને બસ આ રીતે કપડું તમારે થોડું પ્રેસ કરવાનું કે જેથી ઝડપથી જે પાણી છે એ દૂર થઈ જાય. આમ કરવાથી જો તમે પંખા નીચે ઘરમાં સુકવશો તો પણ આ સુકાઈ જતી હોય છે. અને જો તમારે તડકામાં સૂકવવાની હોય તો આ ઝડપથી 1 જ દિવસની અંદર સુકાઈ જશે. જો તમે પાણી આ રીતે દૂર નહીં કરો તો પણ ચાલશે. મારી બેબીને આ ચિપ્સ ખાવાની બહુ જ ઉતાવળ છે, બટ મેં એને કહ્યું કે તડકામાં હું આને સૂકવી દઉં થોડી વાર માટે અને ત્યારબાદ સુકાઈ જાય ત્યારે હું તને ફ્રાય કરીને આપું. ત્યારે બહુ જ ખુશ થઈ ગઈ. પર ફ્રેન્ડ્સ, મેં આ રીતે ચિપ્સને સૂકવી દીધી છે. અત્યારે જે આ ચિપ્સ એ બાલ્કનીમાં મેં સૂકવી છે, નથી તડકો આવતો અહીંયા, પણ ફટાફટ તો પણ 1 દિવસની અંદર સરસ મજાની આ સુકાઈ ગઈ. ઉપર આપણે આ રીતે દુપટ્ટો ઢાંકી દઈશું. જો ફ્રેન્ડ્સ, સરસ મજાની જે ચિપ્સ છે એ બનીને તૈયાર થઈ ગઈ છે. અને હા, પરફેક્ટ રીતે સુકાયેલી હોવી જોઈએ. બહુ જ વધારે પડતું તેલને ગરમ નથી કરી દેવાનું. સામાન્ય એવું થોડુંક ગરમ થઈ જાય ત્યારબાદ આપણે એક ચિપ્સ ચેક કરી લઈશું. એવું લાગે કે સારી રીતે હવે તેલ ગરમ થઈ ગયું છે, ચિપ્સ ફૂલવા લાગી છે, ત્યારે તમારે બહુ જ બધી આની અંદર ચિપ્સ એડ કરી દેવાની અને સારી રીતે આને ફ્રાય કરી લેવાની. જુઓ, આને ફ્રાય કરતા બિલકુલ પણ ટાઈમ નથી લાગતો. 10 સેકન્ડ જેટલો પણ મને ટાઈમ નથી લાગ્યો. એકવાર જે ચિપ્સ મેં આની અંદર એડ કરી છે એને તળવામાં. હવે ગેસ આપણે બંધ કરી દઈશું અને બાકીની જે અડધી જે ચિપ્સ છે એ આ રીતે જ શેકાઈ જશે, ફ્રાય થઈ જશે. તમે જોઈ શકો છો આ રીતે એકી સાથે બહુ જ બધી ચિપ્સ તમે તળી શકો છો. ચાલો, સૂર્યપ્રકાશમાં હું તમને આનું ઓરિજિનલ રિઝલ્ટ બતાવું કે ખરેખર જે ચિપ્સ છે એ કેવી દેખાય છે. જો બની છે ને સરસ મજાની એકદમ વ્હાઈટ. તો ચાલો, હવે આપણે ફરીથી મળીશું એક નવી ટેસ્ટી રેસીપી સાથે. ત્યાં સુધી બાય. અને હા, વિડીયોને લાઈક કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં.